શ્રી દેસાઈ હાઈસ્કૂલ, પરમાર નિકિતાબેન રામસિંહ, ટ્રેડ બ્યુટી એન્ડ વેલનેસ, ધોરણ 9, યુનિટ 1, બ્યુટી અને વેલનેસ ઉદ્યોગ અને બ્યુટી ઉપચાર. સત્ર 1, બ્યુટી અને વેલનેસ ક્ષેત્રમાં કારકિર્દીની તકો. વ્યક્તિનો દેખાવ સૌથી પહેલી વસ્તુ છે જે બીજાને પહેલી નજરે આકર્ષિત કરે છે. તેથી દરેક સમયે આકર્ષક દેખાવું એ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. અહીં બ્યુટી થેરાપિસ્ટની ભૂમિકા આવે છે, જે વ્યક્તિના દેખાવને સુધારવા માટે વિવિધ બ્યુટી ટ્રીટમેન્ટ આપે છે, જેમાં યોગ્ય રીતે ડ્રેસિંગ અપ, મેકઅપ, સ્કિન કેર અને હેરસ્ટાઇલ સામેલ છે. આ ઉપરાંત તે મેનિક્યોર અને પેડિક્યોર સહિત વેલનેસ ટ્રીટમેન્ટ આપે છે, જેમાં મસાજનો સમાવેશ થાય છે અને ટ્રીટમેન્ટ પછી કેવી રીતે કાળજી રાખવી તેની સલાહ પણ આપવામાં આવે છે. ગ્રાહકોને રાહત માટે કેટલીકવાર તેઓ એક સંતુલિત પોષણયુક્ત આહાર પણ સૂચવે છે અને એક સ્વસ્થ જીવનશૈલી જાળવવા માટે દૈનિક કસરતનું માર્ગદર્શન પણ આપવામાં આવે છે. આ યુનિટમાં આપણે બ્યુટી અને તંદુરસ્તી ઉદ્યોગના મૂળભૂત પાસાઓ, ક્ષેત્રમાં કારકિર્દીની તકો, વિવિધ બ્યુટી ઉપચાર સેવાઓ, કાર્યક્ષેત્રની તૈયારી અને જાળવણી, આરોગ્ય અને સલામતી અને કાર્ય સ્થળ પર અનુસરવાના ધોરણો વિશે શીખીશું. ઇન્ડિયામાં બ્યુટી અને વેલનેસ ઉદ્યોગ. બ્યુટી અને વેલનેસ ક્ષેત્ર ઝડપી ગતિએ વધી રહ્યું છે અને તે ભારતમાં એક મહત્ત્વપૂર્ણ ઉદ્યોગ છે. તે દેશના આર્થિક વિકાસમાં ઘણો ફાળો આપે છે અને ધીમે ધીમે નોકરીદાતા લાખો રોજગારની તકોનું નોકરીદાતા બની રહ્યું છે. ભારતમાં બ્યુટી અને વેલનેસ ઉદ્યોગ નવો હોવા છતાં પણ સુંદરતા અને બ્યુટી વેલનેસ વિશે જાગૃતિ વધી રહી છે. આ ઉદ્યોગ ઝડપથી વધી રહ્યો છે અને મુખ્યત્વે સ્ત્રી અને પુરુષ બંનેમાં સ્ટાઇલિશ દેખાવાની અને તેને પોતાના આકર્ષક મહેસૂસ કરવાની ઈચ્છા હોય છે. ગ્રાહકો બ્યુટી સારવારો અને ટ્રીટમેન્ટનો લાભ લેવા માટે સલૂનની મુલાકાત લે છે. તેથી એક બ્યુટી સલૂને તેના ગ્રાહકોને સંતુષ્ટ અનુભવ આપવો જોઈએ. ભારતમાં બ્યુટી વ્યવસાયમાં 41,224 કરોડ, જે 2012 અને 13માં ભારતમાં બ્યુટી અને વેલનેસ બજારનું અંદાજિત કદ છે. 2017 અને 18માં ભારતમાં બ્યુટી અને વેલનેસ ઉદ્યોગનું અંદાજિત કદ 80,370 કરોડ છે. એમાં સંગઠિત બ્યુટી અને વેલનેસ ક્ષેત્રે અંદાજિત વાર્ષિક કદ 20-30% છે. બ્યુટી અને વેલનેસ સેવાઓમાં અંદાજિત કર્મચારીઓ 3.4 મિલિયન છે. સ્લિમિંગ અને ફિટનેસ ક્ષેત્રે 48% છે. કાયાકલ્પ ક્ષેત્રે 4% છે. એમ ભારતમાં ઉદ્યોગ ઘણો બધો વધી રહ્યો છે. બ્યુટી ઉદ્યોગનો એક ભાગ કે જે ખાસ કરીને સારી રીતે કાર્ય કરી રહ્યો છે અને તે છે વાળની વિશિષ્ટ કાળજી. આમાં ઝડપથી વિકસતું એક બીજું સેગમેન્ટ છે, જે છે બ્રાઇડલ મેકઅપ. અગાઉ તે સામાન્ય રીતે ફક્ત બ્રાઇડ જ કરતી હતી, તેનીના લગ્ન પહેલાં સલૂનની મુલાકાત લેતી હોય, પરંતુ આજકાલ વરરાજા, તેમના મિત્રો અને સગા સંબંધીઓ પણ સલૂનમાં સામાન સેવા લે છે, જેના માટે ઘણી વખત આવા પ્રકારના ગ્રાહકોને વિશેષ પેકેજો પણ પ્રદાન કરવામાં આવે છે. બ્યુટી અને વેલનેસ ક્ષેત્રના વિકાસના કારણો નીચે પ્રમાણે છે. લોકો વધુ સુંદરતા ઉત્પાદનો ખરીદી રહ્યા છે. લોકો શહેરો તરફ આકર્ષાઈ આગળ વધી રહ્યા છે અને બ્યુટી પ્રોડક્ટ્સ અને સેવાઓનો લાભ લેવા માટે વધુ પૈસા ખર્ચી રહ્યા છે. યુવાનો મીડિયા દ્વારા જાહેરાતોના સંપર્કમાં આવી રહ્યા છે અને જે તેમની હંમેશા સુંદર અને આકર્ષક દેખાવાની ઈચ્છાને વધારે છે. લોકો જુવાન ત્વચા પ્રત્યે ખૂબ આકર્ષિત હોય છે, તેથી વધુને વધુ ગ્રાહક કોસ્મેટિક ટ્રીટમેન્ટ અને એન્ટી એજિંગ ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. વેચાણ ક્ષમતા વધારવા માટે
વસ્તુઓમાં વધુ નવીનીકરણ કરવામાં આવે છે. બ્યુટી અને વેલનેસ ક્ષેત્રમાં કેટલાક પેટા વિભાગો છે, જેમાં બ્યુટી પાર્લર અથવા સલૂન્સ. એક બ્યુટી સલૂન વ્યક્તિના એકંદરે દેખાવને સુધારવા માટે ત્વચા, વાળ, નખની કાળજી અને અન્ય સંબંધિત ટ્રીટમેન્ટ આપે છે. આ સેવાઓ ગ્રાહકોની આવશ્યકતાઓને અનુરૂપ સેવાઓ પ્રદાન કરે છે. હેર સલૂન્સ આ વિશિષ્ટ સલૂન્સ છે જે વાળ, હેરસ્ટાઇલિંગ, હેર શેમ્પૂ, હેર કલર, સ્કાલ્પ ટ્રીટમેન્ટ જેવી સેવાઓ પૂરી પાડે છે. કેટલાક હેરસ્ટાઇલિસ્ટ નેલ અને સ્કિન કેર સેવાઓ પણ પૂરી પાડે છે. વસ્તુ અને કાઉન્ટર વેચાણ, જેમાં વસ્તુઓનું કાઉન્ટર વેચાણ સામેલ છે. તેમાં સૌંદર્ય પ્રસાધનો અને ટોયલેટરીનો સમાવેશ થાય છે, જે સલૂન દ્વારા ગ્રાહકોની વય, આરોગ્ય અને દેખાવના મુદ્દાઓને ધ્યાનમાં રાખી સૂચવવામાં આવે છે. ફિટનેસ અને સ્લિમિંગ, તેમાં શારીરિક કસરત, યોગ, એરોબિક્સ, અન્ય મન અને શરીરની કસરતો અને વજન ઘટાડવા તેમજ સ્લિમિંગના ક્ષેત્રોમાં સેવા આપવાનું સામેલ છે. કાયાકલ્પ કેન્દ્રો, આમાં સ્પા ઓપરેશન, સ્પા એજ્યુકેશન, સ્પા પ્રોડક્ટ અને ઇવેન્ટ્સ જેવી કોર સ્પા ઉદ્યોગ સેવાઓ સામેલ છે. આ ક્ષેત્ર મુખ્યત્વે શરીર અને મનને આરામ આપવાના હેતુસર સક્રિય સેવાઓ પ્રદાન કરે છે. વૈકલ્પિક ઉપચાર કેન્દ્રો, વૈકલ્પિક ઉપચાર સેગમેન્ટ હેઠળ ક્લિનિકલ નિદાન અને ટ્રીટમેન્ટ પ્રદાન કરવામાં આવે છે. વૈકલ્પિક ઉપચાર વિવિધ પ્રકારની કુદરતી ઉપચાર પદ્ધતિઓ સાથે સંબંધિત છે, જે નિયમિત નિશ્ચયમી તબીબી ટ્રીટમેન્ટ અથવા અન્ય પ્રકારની એલોપેથિક અથવા ફોર્માલિસ્ટિક પ્રક્રિયાઓથી અલગ હોય છે. નિસર્ગોપચાર સિવાય તેમાં ક્રિસ્ટલ હીલિંગ, કમ્પિંગ, વાઇબ્રેશન થેરાપીનો સમાવેશ થાય છે. ઉભરાતી યુનિસેક્સ સેવાઓ, યુનિસેક્સ બ્યુટી સલૂન્સ પુરુષો અને સ્ત્રીઓ બંને માટે બ્યુટી અને વેલનેસ સેવાઓ પ્રદાન કરે છે. ઘણા સંગઠિત સેગમેન્ટ આવી સેવાઓ પ્રદાન કરે છે અને યુનિસેક્સ સુંદરતા અને વેલનેસ કેન્દ્રોને ધીમે ધીમે ભારતીય સમાજમાં સ્વીકૃતિ મળી રહી છે. બ્યુટી અને વેલનેસ ક્ષેત્રમાં ગ્રાહકની વધતી જતી સંખ્યા એ ભારતીય બજારોમાં સંખ્યાબંધ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડને આકર્ષાયા છે. ભારતમાં આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ મેબેલાઇન ન્યૂયોર્ક, લોરિયલ, પેરિસ અને મેક છે, અને રાષ્ટ્રીય બ્રાન્ડ છે જે છે લેક્મે, હિમાલયા, VLCC, બાયોટિક, શાહનાઝ હુસૈન, ફોરેસ્ટ એસોસિએશન. આ એક ભારતીય બ્રાન્ડ છે.